ઉત્તર ગુજરાતમાં પાણીના પૂર ઓસર્યા પછી રાજકીય પૂર આવ્યું છે। ત્યારે રાજકીય ઉથલપાથલમાં નેતાઓ પૂર પીડિતોનું દર્દ ભૂલ્યા હોવાનો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે। અને એબીપી અસ્મિતા બનાસકાંઠા અને બેંગલુરુમાં સતત અહેવાલો પ્રસારિત કરી રહ્યું છે। શું પડી છે આ અહેવાલોની અસર અને કઈ રીતે બંને પક્ષોએ આપ્યા એબીપી અસ્મિતા પર ખુલાસા, જોઈશું અસ્મિતા વિશેષ ભરપૂર પોલિટિક્સ। વર્ષ 2015માં પૂરને કારણે ગુજરાતમાં જેટલી સ્થિતિ ખરાબ નહોતી થઈ એનાથી વધારે સ્થિતિ આ વખતે ખરાબ છે। પરંતુ રાજ્યસભાની ચૂંટણી આવતા જ બંને પક્ષોએ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને નજરઅંદાજ કર્યો અને આખરે બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો લગાવ્યા। સાથે જ એબીપી અસ્મિતાએ બનાસકાંઠા અને બેંગલુરુમાં સતત રિપોર્ટિંગ કરતા તમામ પક્ષોના બધા નેતાઓને તેની નોંધ લેવાની ફરજ પડી। પાણીના પૂર ઓસરતા જ રાજ્યમાં આવ્યું રાજકીય પૂર। बाढ़ग्रस्त इलाका के भी एमएलए उनको वहां काम में से निकाल कर वहां बिठा दिया। જે આક્ષેપો થાય છે બિનપાયાદાર છે। રાજકીય ઉથલપાથલમાં નેતાઓ ભૂલ્યા બનાસકાંઠા અને પાટણનું દર્દ। કોંગ્રેસ વાળા સમજવાની જરૂર છે કે જ્યારે પૂર ના બધું આવેલું ત્યારે લોકો બધા ઉપડી ગયા છે। ત્યાં આગળ બેંગ્લોર बनासकांठा में ही थे, वहाँ का पूरा काम करके आए हैं। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રાજ્યના બંને જિલ્લાઓમાં આવ્યું નેતાઓનું પૂર। बनासकांठा ने रीढ़ू મૂકીને ધારાસભ્યોએ નહીં જવું જોઈએ। बिल्कुल वहीं पे थे जब बाढ़ थी, आज बाढ़ नहीं है। સરકાર ફરીથી પહોંચી પૂર પીડિતોને દ્વાર। फिर से राहत कार्य जल्दी से तेजी से चालू हो। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જેટલા પ્રચંડ વેગથી વરસાદ ખાબક્યો અને પૂર ત્રાટક્યું એટલા જ આક્રમક અંદાજમાં રાજ્યસભાની ખાલી પડેલી 3 બેઠકો જીતવા ગુજરાતમાં રમાઈ રહી છે રાજનીતિ। થઈ રહ્યા છે એકબીજા પક્ષોના નેતાઓ પર વાર અને પલટવાર। बाढ़ग्रस्त इलाका के भी एमएलए उनको वहां काम में से निकाल कर वहां बिठा दिया और पूरी गुजरात की जनता से उनको विमुख कर दिया। अपनी राज्यसभा सीट के लिए उन्होंने भी गुजरात कांग्रेस को डुबा दी है। જે આક્ષેપો થાય છે બિનપાયાદાર છે। ધારાસભ્યો અહીંયા કેમ્પ શરૂ કરીને ગયા હતા, વાત કરીને ગયા હતા, ત્યાંથી પણ ચિંતા લે છે, પરંતુ સરકારના ત્રાસને કારણે અહીંયાથી એમના કુટુંબીઓ અને ફેમિલીને જે રીતે હેરાન કરવામાં આવે એને કારણે લોકો બહાર ગયા છે। એક તરફ બનાસકાંઠા અને પાટણમાં પૂર આવ્યું અને બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી। એબીપી અસ્મિતા આ સમયગાળામાં સતત લોકો વચ્ચે રહ્યું, પરંતુ રાજ્યસભાની ચૂંટણીની ત્રીજી બેઠક જીતવા માટે રાજ્યમાં શરૂ થઈ ગઈ જોડતોડની રાજનીતિ। કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા રાતોરાત પોતાના ધારાસભ્યોને ગુજરાતથી બેંગલુરુ લઈ ગઈ અને ભાજપને મળી ગયો મુદ્દો। પરિણામે પૂર પીડિતો બાજુ પર રહી ગયા અને રાજનીતિનું પૂર હાવી થઈ ગયું। છોડ્યું નથી, પેલા અફવા ફેલાવતા હતા એટલા માટે બધા સાથે એના એન્જોય કરે 4 દિવસ રેબ સાથે મેં। કોંગ્રેસ વાળા સમજવાની જરૂર છે કે જ્યારે પૂર ના બધું આવેલું ત્યારે લોકો બધા ઉપડી ગયા છે। ત્યાં આગળ બેંગ્લોરમાં મેં તો એવું સાંભળ્યું છે કે શોલેનું જે રામગઢ જ્યાં હતું ત્યાં જોવા પણ ગયા છે। એટલે ત્યાં પરેડ આ દેખાડે છે કે કોંગ્રેસ જનતાની સાથે કેટલી છે, જનતાની પીડા કેટલી સમજે છે। એટલે એક માણસને ખુરશી અપાવવા માટે 44 ધારાસભ્યોની કારકિર્દીનો ભોગ લેવાઈ રહ્યો છે, એ ધારાસભ્યો સમજવાની જરૂર છે। એની પાછળનો એમનો ઈરાદો કોઈ મોજ મજા કે મસ્તી કરવાનો નથી। જે લોકો સતત 3 દિવસ સુધી પ્રજાની પડખે ઊભા રહ્યા હોય અને પ્રજાના દુઃખમાં ઊભા રહ્યા હોય એને કંઈ મોજ મસ્તી આવડે નહીં, પરંતુ ભાજપના ત્રાસથી, ભાજપના પાપે એમને જે પ્રકારે દબાણ અને પ્રેશરનો સામનો કરવાનો વારો આવવા માંડ્યો એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો સૌ સાથે મળીને ત્યાં કર્ણાટક ગયા, બેંગલુરુ ગયા। પૂર પીડિતો સહાય માટે તરસી રહ્યા હતા અને સંસદમાં જવા માટે રાજ્યમાં ધારાસભ્યોની ખેંચતાણમાં ભાજપને ગોવાભાઈના નિવેદનથી મુદ્દો મળી ગયો
અને આ રીતે બેંગલુરુ સાથે જોડાઈ ગઈ બનાસકાંઠામાં આવેલા પૂર પર શરૂ થયેલી રાજનીતિ. એબીપી અસ્મિતાના અહેવાલો બાદ ફરીથી નેતાઓ થયા દોડતા. બનાસકાંઠા અને પાટણમાં 63 લોકો પૂરમાં હોમાઈ ગયા અને કરોડો રૂપિયાની તારાજી થઈ. આ મુદ્દાને એબીપી અસ્મિતાએ ઉઠાવતા રાજકીય પક્ષોનું પણ બનાસકાંઠામાં પૂર આવ્યું. શનિવારે કેન્દ્રીય કૃષિમંત્રી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી અને રાજ્યના કૃષિમંત્રી પહોંચ્યા તો રવિવારે પહોંચ્યા કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને પ્રમુખ ભરતસિંહ સોલંકી. બનાસકાંઠા અને પાટણમાં રાજનીતિ ભરપૂર. મને એમ લાગે છે કે ટીવી ને મીડિયામાં અથવા તો હવાઈ ચક્કર મારીને હેલિકોપ્ટરમાં એ દેખાડવાનો પ્રયત્ન થતો હોય તો એ પ્રયત્નથી મને લાગે છે કે લોકોનું ભલું, લોકોનું કલ્યાણ થવાનું નથી. એબીપી અસ્મિતાના સતત અહેવાલો બાદ રાજ્યની ભાજપ સરકારે નિર્ણય કર્યો કે તેઓ 5 દિવસ પૂરગ્રસ્ત વિસ્તારમાં રોકાશે અને આ રીતે સરકારને ફરીથી રાહત કાર્ય શરૂ કરવાની ફરજ પડી. एबीपी अस्मिताना अहवाल बाद सरकार फरीथी लागी कामे. मैंने फैसला किया है कि 5 दिन बनासकांठा में मैं रहूंगा, रात भी यहाँ गुजारूंगा और हमारे सीनियर मिनिस्टर्स वो सब लोग भी जो इफेक्टेड तहसील है उसमें वो कैंप करेंगे और हमारे जो अथॉरिटी के सब सचिव, चीफ सेक्रेटरी, ये सब लोग पूरा फोकस, यानी कि सरकार का पूरा फोकस, गवर्नमेंट का पूरा फोकस अब बनासकांठा और पाटन में फिर से राहत कार्य जल्दी से तेजी से चालू हो और पुनः स्थिति स्थापित करे, इस दिशा में हम आगे बढ़ रहे हैं. 2 વર્ષ અગાઉ ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે સરકારી આંકડા મુજબ 72 લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ આ વખતે રાજ્યમાં આવેલા પૂરમાં 135 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાંથી બનાસકાંઠામાં 58 અને પાટણમાં 5 લોકોએ પૂરમાં જીવ ખોયો છે. તો બનાસકાંઠામાં પૂર, બેંગલુરુમાં કોંગ્રેસના જનપ્રતિનિધિઓ અને રાજ્યસભાની ચૂંટણી. આ મુદ્દા ન માત્ર ગુજરાતની રાજનીતિને બલકે સમગ્ર દેશની રાજનીતિને પ્રભાવિત કરી રહ્યા છે. તો સમગ્ર દેશનું ધ્યાન અત્યારે ગુજરાત પર છે, કારણ કે ગુજરાતમાં જે રીતે રાજ્યસભાની આ ચૂંટણીને લઈને, રાજ્યસભાની આ બેઠકને લઈને જે રાજકારણ રમાઈ રહ્યું છે, જે રમત રમાઈ રહી છે, કારણ કે મુખ્ય 2 પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા કાંટાની ટક્કર છે અને આ કાંટાની ટક્કર હવે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. અહેમદ પટેલ માટે આ પ્રતિષ્ઠાનો જંગ હવે બની ગઈ છે. ત્યારે 40થી વધુ ધારાસભ્યોને ગુજરાતથી બેંગલુરુ લઈ જવાય છે અને ત્યાં આરોપ મુકાય છે કે રાજ્યમાં, ગુજરાતમાં ભયનું શાસન છે, ભાજપના શાસનમાં લોકોને ભય છે. શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા આરોપ લગાવે છે કે તેમના ધારાસભ્યોને ધમકી મળી અને એને કારણે તેમને ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવા પડ્યા. સાથે જ આજની પ્રેસ કોન્ફરન્સમાં જેની બાગડોર શક્તિસિંહ ગોહિલે પોતે સંભાળી હતી, જેની આગેવાની શક્તિસિંહ ગોહિલે લીધી, કોંગ્રેસના સિનિયર નેતા, દિગ્ગજ નેતા પ્રદેશના, અને એમણે એમ કહ્યું કે તેમના જે પણ ધારાસભ્યો હતા એ પૂરના સમયે તો જે તે વિસ્તારમાં જ હતા, પરંતુ ત્યાર પછી ધારાસભ્યોને, તેમના પરિવારને આ બધી ધમકીઓ મળી અને એને કારણે તેમના ધારાસભ્યોને લઈને તેમણે કોંગ્રેસ શાસિત એક રાજ્યમાં જવું પડ્યું. તો રાજનીતિને પ્રભાવિત કરી રહી છે આ તમામ બાબતો. જોઈએ શું છે તેની ભરપૂર ઇફેક્ટ. पूछ रहे थे ना बनासकांठा कौन पूछ रहे? हाँ पूछ रहे थे. ये देखिए, और ऐसी ढेर सारी तस्वीरें जहां पानी में जब बाढ़ थी, आज बाढ़ नहीं है भैया, आज जाइए आप, बाढ़ में, पानी में, और बीजेपी का कोई नेता, मुख्यमंत्री या मंत्री बनासकांठा नहीं था, तब मेरे 6 विधायक बनासकांठा के, मेरे साबरकांठा, मेरे नॉर्थ गुजरात के, सेंट्रल गुजरात के विधायक लोगों के बीच में थे और वहां पानी में, आप ये देखिए, तस्वीर क्रिएट नहीं कर सकते हम. और आज कोई बाढ़ नहीं है, तब बीजेपी नाटक करती है. પૂર પર ભરપૂર રાજનીતિ થતા કોંગ્રેસે રજૂ કર્યા પુરાવા. રાજ્યસભાની ચૂંટણી, બેંગલુરુમાં કોંગ્રેસના ધારાસભ્યો અને બનાસકાંઠામાં પૂર, આ 3 મુદ્દાને ભાજપ અને કોંગ્રેસ ભરપૂર ભાર આપીને એકબીજાની સામે ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ પાક સાફ હોવાનો દાવો કરી રહી છે, પણ ભાજપને મળી રહ્યો છે શંકરસિંહ વાઘેલાનો સાથ.
ભરપૂર પોલિટિક્સમાં બદલાયા બાપુના સૂર। ये फ्लड एरिया में गया तो दे आर वर्किंग वेल। एनजीओ बहुत काम कर रही है, गवर्नमेंट मशीनरी एक्टिव है, इतना तो मैं देख कर आया। पीएम आ गए, खुद गए और मिनिस्टर एग्रीकल्चर आ गए, कल हम साथ में थे। यानी कि बहुत प्रॉम्प्ट रिएक्शन वो ले रहे हैं, इतना अच्छा है, इट्स अ गुड साइन। ગુજરાત કોંગ્રેસમાં બગાવતની શરૂઆત બાપુએ કરી હતી, જેને કારણે આજે કોંગ્રેસના નેતાઓ બેંગલુરુમાં છે અને બનાસકાંઠામાં પૂર પીડિતોની વચ્ચે જોવા મળી રહ્યા છે બાપુ। બનાસકાંઠાના ધારાસભ્યો ભાગી જાય એ બરાબર નથી, કોંગ્રેસના જ છે અને કોંગ્રેસની વફાદાર રહે એવી આપણે વિનંતી કરીએ, પરંતુ આ સારું નહીં જે ખરાબ સમયમાં મૂકીને। बनासकांठा जो कि बाढ़ प्रभावित डिस्ट्रिक्ट है, वहाँ से गुजरात के एमएलए जो है गोवा भाई रबारी, वो इस वक्त हमारे साथ जुड़ रहे हैं। सर, सबसे पहले तो यहाँ तमाम जो एमएलए आए उन पर ये सवाल उठाया जा रहा है कि गुजरात में इस वक्त जो स्थिति है वहाँ उन क्षेत्रों में होना चाहिए था, लेकिन आप इस वक्त यहाँ पे है, इस पर क्या कहना चाहेंगे? ये सब भाजपा के पाप के वजह से यहाँ आना पड़ा है। कोई हमारी मर्जी से आए हैं और वहाँ हमारे जिले के 6 एमएलए हैं। हम 6 मिलकर सोचा कि किसी के घर कोई चाय पीने आएगा और बाहर मीडिया को दे के उसको खरीद लिया, ये कर लिया, ऐसा गलत फहमी हो जाए, इसलिए हम 6 मिल के साथ में मिल के यहाँ हमारी मर्जी से आए हैं। और जो फ्लड की बात है, ये चिंता करते हैं अगर सरकार वाले, तो मैं उससे पूछता हूँ 2015 में जब फ्लड आया था तब जो पशु मर गए थे और एक पशु का 40,000 देने का वादा किया था, आज तक 1 रुपया नहीं दिया। उसके अलावा मेरे कॉन्स्टिट्यूंसी में जो धानेरा का रास्ता है, ये पूरे राजस्थान में जाने का रास्ता है, 2015 में पुलिया टूटा था, आज तक नहीं बनाया। और कैसी बात कर रहे हैं, उसके पूरे फ्लड में अंदर सब जो कुछ किया है उससे मिले हैं। तो हमारे परिवार और पूरे कांग्रेस के परिवार, आज भी हमारा जिला समिति में रसोड़ा चल रहा है, जिसको जो फूड पॉकेट वगैरह जो चाहिए दे रहे। आज भी हमारे नेता जो अहमद पटेल साहब नेता है, ये हमारे पीसीसी के प्रमुख श्री हमारे प्रभारी गहलोत जी और दूसरे सब साथ मिलकर आज भी हमारी पूरे डिस्ट्रिक्ट में घूम रहे हैं, जो जो जरूरत है वो दे रहे हैं और काम कर रहे हैं। और जो भी मदद की है हमारे सब संस्थाओं ने, पूरे एरिया गुजरात के और हमारे सब परिवार के संबंधियों को, सबको बोला है मैंने कि यहाँ तुम धाबला दो, बर्तन दो, कपड़े दो और फूड पॉकेट दो, सब ला के और दे दिया है। गवर्नमेंट ने तो जो संस्था को दिया वो दूसरों को दे रहे हैं, उसका कोई वजह नहीं है। दूसरे दिन सीएम आए थे डीसा में, मैं मौजूद था, उसकी मीटिंग थी, उसमें मुझे नहीं आने दिया था। मैंने बाहर चिल्लाया तो फिर अंदर बुलाया। मैंने बोला कि लोग मर रहे हैं, तुम्हारे 2 हेलीकॉप्टर पड़े हैं, उसे बोलो लोग को बचाए। लेकिन हेलीकॉप्टर वाला उड़ा ही नहीं कि मैं तो नहीं जा सकता। ऐसी बात करने वाला हमें क्या। और दूसरा बताओ, मेरा उसने ये भी बताया कि ये तो 5 स्टार में वो तीसरी भोजन खा रहे हैं। मैं घर से निकला तब से अहमद भाई जीत के बाहर निकलेंगे तब तक मैं अनाज का एक दाना नहीं खाऊंगा, पानी और फूड पे जीऊंगा। ये कहने वालों को चैलेंज देता हूँ, तुम्हारे जैसा हम वो गलत नहीं है और गद्दार नहीं है। जो वो गद्दार है वो कर सकते हैं, हम तो पूरा लोगों ने जो दिया है, लोगों को विश्वास हमेशा टका कर रखेंगे। लेकिन क्योंकि आप अपने क्षेत्र में नहीं है, बीजेपी इस वक्त वहां पहुंच रही है लोगों की मदद के लिए। अमूमन है कि जनता जो वो कल आपसे जरूर सवाल करेगी कि हमारे विधायक जी को उस क्षेत्र में होना चाहिए था। आप जाके वहाँ पूछिए, ये गवर्नमेंट मदद नहीं कर रही, हमारा परिवार हमारा। अब तो सीएम साहब कैंप डाल के बैठे हैं वहाँ पे 5 दिन के लिए। कैंप है, खाली देख कर चले आए हैं। जो पहले दिन आए थे प्रांत ऑफिस में मीटिंग करके चले गए थे, पीएम साहब आए ऊपर घूम के चले गए थे। कौन बोल रहा है कैंप चला रहे, तमाम गलत बात है। और उसको कहना है तो आज मुझे हमारा कार्यकर्ता और स्वैच्छिक संस्थाओं कार्य करो, वो सब चला रहे हैं, वो दे रहे। बाकी गवर्नमेंट ने कोई किया नहीं, गलत बात है। वो सीएम वहाँ का के कैंप, कौन सा कैंप, कौन अधिकारियों मिल के अच्छा मीडिया में दे के चले जाते हैं और कुछ नहीं किया है। किया है तो बताओ। कांकरेज तालुका ने अंदर ही हमारे एमएलए है, कितनी लाशों हमने निकाली है, तब हम वहाँ मौजूद थे। ऐसी बात नहीं कि वहाँ मौजूद थे हम, ये एमएलए है वहाँ का, इसलिए ये हवा में उड़े हैं। हवा में उड़कर देखकर हेलीकॉप्टर घुमाए। आप पूछो, हेलीकॉप्टर से जो फूड नौकन सब गलत होगा, कोई खा नहीं सका। इसलिए सब उसकी एक खाली दिखावा है और कुछ नहीं। अगर कुछ भी किया है तो कांग्रेस और हमारे परिवार सब लोग कार्यकर्ता स्वैच्छिक संस्थाओं उसने किया है, गवर्नमेंट ने कुछ नहीं किया है। और दूसरी बात ये है,
हमारी बात को उसने चलाई कि 3 लोगों को जबरदस्ती रखा है, तद्दन गलत है। मुझे बिखोरता और कहने वालों को चैलेंज करता हूँ। हमारे बारे में कोई नहीं कह सकता हम कहाँ जाना कहीं नहीं जाना। हमारे विस्तार के लोगों उसकी हम कार्यकर्ताओं ने बोला कि आप जाओ, आपकी कोई गलत फहराएगी, तुम 6 धारासभ्यों थोड़े दिन के लिए बाहर घूम के आओ, बाकी गलत खराब कर देगी। इस पार्टी का जुठाना के अलावा कुछ है नहीं, इसलिए ये सब गलत है जो कर रहे हैं और हम करके आए हैं। पूरा एरिया में हमारी कॉन्स्टिट्यूंसी में घूम के मिलकर आए हैं। सर, जनता सवाल तो जरूर पूछेगी जब आप इस वक्त जब बाढ़ की स्थिति में आपको होना चाहिए और आप इतने दूर यहाँ रिसोर्ट में मारे तो मारो परिवार आज સુધી ત્યાં કામ કરતો હશે અને કરે છે, મારો તો પરિવાર જ છે, એટલે એમાં કહેવાની તમારે જરૂર નથી। આ તો પાર્ટી બોલે એટલે અમારે અહીં આવવું પડ્યું છે પાર્ટીના સંગઠન માટે, બાકી તો ભાઈ એ કોઈ નથી કરતો નહીં। કેમ્પ જ અમે ચલાવીએ છે। સર, પણ જનતા તો સવાલ પૂછી, જનતા પૂછે અમે રાખ્યું ને કે અમને જ્યારે આ નદી પાણી જ્યારે છોડ્યું ને ત્યારથી અહીંયા આવ્યા છે, બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો। લોકોની એ થોડી ભૂલ છે, બહાર ના નીકળે છે, એને બદલે નુકસાન થયું છે, એ મને ખૂબ દુઃખ છે। અસ્મિતા, વિશેષમાં વાત કરી રહ્યા છીએ ભરપૂર પોલિટિક્સની। બનાસકાંઠાથી બેંગલુરુનું એ પોલિટિક્સ, બનાસકાંઠામાં પૂર અને બેંગલુરુમાં રાજનીતિનું પૂર ખાળવા કોંગ્રેસનું રાહત અને બચાવ કાર્ય। ગુજરાત છોડીને બેંગલુરુ પહોંચેલા ધારાસભ્યો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી અને અત્યાર સુધી ચાલતી તમામ અટકળો અંગે સીધા સવાલો પૂછ્યા। રાજનસિંહ, તમને પૂછવા માંગીશ, ખાસ કરી જે રીતે કોંગ્રેસે ભાજપે જે રીતે બીજેપીના જે તમે આક્ષેપો થઈ રહ્યા છે તે પ્રમાણે ખરીદ ફરોખની જે વાત કરી, આદિવાસી બેલ્ટ પર ત્યાંના જે ધારાસભ્યો છે તેના પર ખાસ કરી વધારે પ્રેશરાઇઝ થયું હતું તેવું કોંગ્રેસ કહી રહ્યા છે। તમે શું કહેશો, તમારા પર કંઈ એ પ્રકારની પ્રેશરાઇઝ થયેલું કોઈ ઓફર આવેલી? નહીં, મારી પર કોઈ પણ જાતનું પ્રેશર થયું નથી કે મને કોઈને કહેવામાં આવ્યું નથી। હું મૂળ કોંગ્રેસી છું અને કોંગ્રેસ સાથે રહેવાનો છું। મારો જન્મ બી કોંગ્રેસમાં ગળથોડી સાથે થયો છે, મારો પરિવાર આખો કોંગ્રેસ સાથે છે અને હું પણ કોંગ્રેસ, મારો આખો વિસ્તાર પણ કોંગ્રેસ સાથે છે, એટલે મને કોઈ પણ જાતનું કોઈ લાભ લાલચ કે પ્રલોભન આપવામાં આવ્યું નથી। બીજા પણ ઘણા બધા ધારાસભ્ય છે, તમને સાહેબ પૂછીશ ખાસ કરી કે આ પ્રકારની સ્થિતિ બેંગ્લોર આવ્યા પછી જે સ્થિતિ ગુજરાતની હતી તે સ્થિતિ અહીં હવે થાળી પડતી દેખાય છે અને જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે હવે ક્લિયર મેજોરિટી છે તે પણ મળી જશે, પરંતુ એનસીપીના જે 2 ધારાસભ્યોનું જે ગણતરી આમાં થઈ રહી છે, શું એવી ખાતરી કે તે પણ બીજેપીની અંદર નહીં સંમિલિત થાય, ભાજપ કોંગ્રેસ સાથે જ રહીને મત આપશે? એનસીપી એ અમારા યુપીએનું ગઠબંધનની પાર્ટી છે અને અમારું હાઈકમાન્ડ એના સાથે ચર્ચામાં જ, પણ અમે 44 ધારાસભ્યો એક છીએ, અમે 44 ધારાસભ્યો એક તરફી મતદાન કરી અને અમારા ઉમેદવાર માનનીય અહેમદભાઈ પટેલને જીતાડવાના છે। અહેમદભાઈ પટેલને 44 ધારાસભ્યો જીતાડશે। મુક્ત મને અહીં બેઠા છે, મુક્ત મને હળીફળી રહ્યા છે। ખાસ કરી તમને હું પૂછીશ, મુક્ત મન મુક્ત મોકળાશ મળી છે ગુજરાતથી બહાર આવીને, એક સ્થિતિ એવી નિર્માણ થઈ હતી જે રીતે કહી રહ્યા છો તે પ્રમાણે ગુજરાત છોડવું પડ્યું, હવે સ્થિતિ થાળે પડતી હોય એવું દેખાઈ રહ્યું। ભાજપવાળાના ત્રાસથી અમારા ભાજપના જે કોંગ્રેસના ધારાસભ્યો છો તોડ્યા, એમને બી ખોટા પ્રલોભનો આપી લાલચ આપી અને એમને તોડવામાં આવ્યા છે। નહીંતર જે તેજસ્વી બેન છે એ તો મારી પાડોશી છે અને અમે જ એને જીતાડી છે, તેમ છતાં એ બી ભાજપમાં જઈ, એટલે મેં તો ઓફર હોય શકે, તમને શું લાગે તેજસ્વી બેન જે ગયા? ઓછામાં ઓછી 15 કરોડની ઓફરો, 10 થી માંડીને 15 કરોડની ઓફરો દરેક જે ત્યાં રહે એમના હાથમાં આવે। ધારો કે તમે મારા સંબંધી હોય તો તમને કે કરમસિંહબેન તમે સમજાવો અને જે કે એમને પૈસા આપી, એમને ટિકિટ આપી અને ટિકિટ એ કરમસિંહભાઈ, વતન યાદ આવતું હશે, ગુજરાત યાદ આવતું હશે, ક્યારે ગુજરાત પરત ફરશો? અરે ગુજરાત તો ફરવાના જ ને, 8મી તારીખે મત આપવા જવાના, એ ત્યાંથી મત આપીને અત્યાર સુધી તો અહીં રહ્યા। દેવ દર્શન કરવા પણ જશો એવું પણ કહેવાય છે? દેવ દર્શન તો ઉપરવાળાની જેવી ઈચ્છા। તો ગુજરાતના દરેક ભાગમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે કર્ણાટકમાં છે, કોઈને ગુજરાત પાછા આવવાની પરમિશન નથી। આ અંગે એબીપી અસ્મિતાએ ધારાસભ્યોને પૂછ્યા સીધા સવાલ, જોઈએ શું કહેવું છે આ ધારાસભ્યોનું। વરસાદ ખૂબ આવી ગયો અને બાઢનું પ્રમાણ થઈ ગયું, એટલે લોકો પોતપોતાના વિસ્તારમાં હતા અને ત્યાં પછી ફોન ચાલુ થઈ ગયા કે ભાઈ તમે અહીં આવો, ચોક્કસ જગ્યાનું નામ દઈને હું જાહેરમાં કંઈ ના કહી શકું, પણ ત્યાં કહેવામાં આવ્યું કે અહીંયા મળવા આવો, અહીંયા ચા પાણી કરવા આવો। પછી ત્યાં આપણે કહ્યું, ખ્યાલ આવે કે આ આવી બાબત છે, પછી એમના પર્સનલ માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું, એટલે સમજો ને સૌથી પહેલાં તો 5 કરોડથી આ લોકોએ સ્ટાર્ટ કર્યું,
5 કરોડથી સ્ટાર્ટ કરીને પછી અમે લોકો રમેશભાઈને કેટલાની ઓફર આપવામાં આવી રમેશભાઈ ચાવડાને 5 કરોડથી ચાલુ થયું, પરંતુ પરિસ્થિતિ એ હતી કે હું તો દલિત કોમ્યુનિટીમાંથી આવું છું અને દલિત કોમ્યુનિટીના લોકો વેચાઉ નથી હોતા. તો બનાસકાંઠાથી બેંગલુરુ રમાઈ રહી છે આ ભરપૂર પોલિટિક્સની હાર રાજ રમત રાજ્યસભાની ચૂંટણીના બરાબર પહેલા. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.